નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સિક્વન્સ એન્ડ સિરીઝ એની પ્રોપર્ટીઝ જોઈએ છે, બરાબર. એના ઉપરથી અમુક એક્ઝામ્પલો કરીએ, બરાબર. ચાલો શરૂઆત કરીએ એક એક્ઝામ્પલની. પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે કે જો A1 A2 A3 અપ ટુ AN એપીમાં હોય અને શૂન્યતર હોય તો સાબિત કરો કે 1/A1 into AN plus 1/A2 into AN-1 plus 1/A3 into AN-2 is up to 1/. આ A3 નું AN થઈ જાય અને AN-1 AN-2 નું A1 થઈ જાય ઇઝ ઇક્વલ્સ ટુ 2/A1 પ્લસ AN ઇન્ટુ 1/A1 પ્લસ 1/A2 પ્લસ 1/A3 અપ ટુ 1/AN. આવું સાબિત કરવાનું છે. હવે જો A1 A2 A3 AN આ બધા એપીમાં હોય તો આપણે એક પ્રોપર્ટી જોઈ હતી. પ્રોપર્ટી શું હતી કે પહેલું પદ અને છેલ્લા પદનો સરવાળો A1 પ્લસ AN, A1 પ્લસ AN, પહેલું પદ અને છેલ્લા પદનો સરવાળો કોના જેટલો થાય? બીજું પદ અને છેલ્લેથી બીજું પદ AN-1, ત્રીજું પદ અને છેલ્લેથી ત્રીજું પદ, આ બધા પદનો સરવાળો જે છે એ કેવો થાય? સમાન થાય, બરાબર. હવે આમાં લેફ્ટ હેન્ડ સાઈડથી શરૂઆત કરીએ તો LHS ઇઝ ઇક્વલ્સ ટુ શું આપેલ છે? 1/A1 ઇન્ટુ AN પ્લસ 1/A2 ઇન્ટુ AN-1 પ્લસ 1/A3 ઇન્ટુ AN-2. ક્યાં સુધી આપેલ છે? 1/AN ઇન્ટુ A1. હવે અને જો અંશમાં A1 ઇન્ટુ AN છે એની જગ્યાએ AN ઇન્ટુ પ્લસ A1 અપોન A1 ઇન્ટુ AN પ્લસ આના અંશમાં A2 પ્લસ AN-1 એના છેદમાં A2 ઇન્ટુ AN-1. અહીંયા અંશમાં મૂકી દઈએ A3 પ્લસ AN-2 અને છેદમાં A3 ઇન્ટુ AN-2. એવી રીતે છેલ્લું પદ જે છે એ મૂકી દઈએ AN પ્લસ A1 છેદમાં AN ઇન્ટુ A1, બરાબર. હવે અંશમાં જો બધી જગ્યાએ શું હતું? 1 હતું. બધી જગ્યાએ 1 હતું. આપણે શું મૂકી દીધું છે? અહીંયા અંશમાં AN પ્લસ A1 મૂકી દીધું છે, અહીંયા A2 પ્લસ AN-1 મૂકી દીધું છે, અહીંયા A3 પ્લસ AN-2 મૂકી દીધું છે, ત્યાં AN પ્લસ. ટૂંકમાં અંશમાં આપણે કોઈ સંખ્યા વડે ગુણાકાર કર્યો છે. આ બધી સંખ્યાઓ જે છે એ સરખી જ છે. આપણે જોયું કે જેના વડે અંશમાં ગુણાકાર કર્યો છે એ બધી સંખ્યાઓ કેવી છે? સરખી જ છે. તો અંશમાં જે સરખી સંખ્યા વડે ગુણાકાર કર્યો છે છેદમાં એ જ સમાન સંખ્યા વડે ભાગાકાર કરી નાખીએ તો શું આવશે? 1/AN પ્લસ A1. જે સંખ્યા વડે ગુણાકાર કર્યો છે એ જ સંખ્યા વડે શું કરી નાખો? ભાગાકાર કરી નાખો. 1/, કારણ કે જો આ તો સરખી જ છે, આ અને આ પણ શું થાય? સરખી જ થાય. આ અને આ પણ શું થાય? સરખી જ થાય. એટલે બધી જગ્યાએ જે સરખી સંખ્યા વડે ગુણાકાર કર્યો છે એ જ સરખી સંખ્યા વડે ભાગાકાર કરી નાખો. 1/AN પ્લસ A1. અહીંયા જો સ્વતંત્ર છેદ આપીએ તો આના છેદમાં આ લઈએ એટલે શું આવશે? AN ઉડી જશે ને આવશે 1/A1 પ્લસ આ બેને જો સ્વતંત્ર છેદ આપીએ તો 1/A1 કેન્સલ થઈ જાય, 1/AN પ્લસ, બરાબર. અહીંયા શું આવશે? 1/A2 કેન્સલ થઈ જાય એટલે AN-1. આના છેદમાં આ આવશે એટલે શું આવશે? આ કેન્સલ થઈ જાય એટલે 1/A2. એવી જ રીતે અહીંયા સ્વતંત્ર છેદ આપીએ તો શું આવશે? આના છેદમાં આ મૂકે એટલે A3 કેન્સલ થઈ જાય, 1/AN-2 પ્લસ આના છેદમાં આ મૂકીએ એટલે શું આવશે? 1/A3. એવી જ રીતે છેલ્લું પદ જે છે એ છેલ્લું પદ શું આવશે? આના છેદમાં આ મૂકીએ તો 1/AN
A1 પ્લસ 1/an. આમાં જો જોઈએ તો શું આવે છે? 2 વખત 1/a1 આવે છે, 2 વખત 1/an આવે છે, 2 વખત 1/an-1 આવતું હશે. બધું જે છે એ શું આવે છે? 2 વખત આવે છે. એટલે શું થશે? 1/an પ્લસ a1 ઇન્ટુ 2 ટાઈમ્સ 1/a1 પ્લસ 1/a2 પ્લસ 1/a3 અપ ટુ 1/an. આ જે છે એ શું આવી ગયું? આ 2 છે અને અહીંયા ગુણાકારમાં મૂકી દે એટલે શું થઈ ગયું? 2 ટાઈમ્સ 2/an પ્લસ a1 ઇન્ટુ 1/a1 ઇન્ટુ 1/a2 પ્લસ 1/a3 પ્લસ 1/a4. શું આવી ગયું? બરાબર રાઇટ હેન્ડ સાઈડ જે સાબિત થાય છે. તો આ પ્રમાણે સાબિત કરી શકાય. બરાબર. ચાલો એના પછીનો એક્ઝામ્પલ કરીએ. એના પછી જો a1 a2 a3 અપ ટુ an એ એપીમાં હોય તથા ધન હોય તો તથા શૂન્યતર ધન હોય, શૂન્ય સિવાયની ધન સંખ્યા હોય તો 1/√a1 પ્લસ √a2 પ્લસ 1/√a2 પ્લસ √a3 પ્લસ 1/√a3 પ્લસ √a4 અપ ટુ 1/√an-1 પ્લસ 1 પ્લસ √an ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? n-1 અપોન n-1 અપોન √a1 પ્લસ √an. આવું સાબિત કરવાનું છે. બરાબર. તો આપણે ડાબી બાજુથી શરૂઆત કરીએ. ડાબી બાજુ શું આપેલ છે? LHS ડાબી બાજુ બરાબર આપેલ છે 1/√a1 પ્લસ √a2 પ્લસ 1/√a2 પ્લસ √a3 પ્લસ 1/√a3 પ્લસ √a4 ક્યાં સુધી આપેલ છે? 1/√an-1 પ્લસ √an. આવું આપેલ છે. આ કરણી દૂર કરવી હોય તો અંશ અને છેદમાં અહીંયા કોના વડે ગુણાકાર કરવો પડશે? √a1-a2 વડે ગુણાકાર કરીએ અંશ અને છેદમાં. અંશમાં √a1-a2 વડે ગુણાકાર કરીએ એટલે શું આવી જાય? આવું આવી જશે. એક ગુણાકારમાં √a1-a2 અને છેદમાં √a1-a2 વડે ગુણાકાર કરીએ તો અંશ અને છેદમાં બંને જગ્યાએ √a1-a2 વડે ગુણાકાર કરીએ છેદમાં શું ફેરફાર થઈ જાય? √a1-a2 ઇન્ટુ √a1 પ્લસ √a2 એટલે શું થઈ જશે? a1-a2. બરાબર. એવી જ રીતે અહીંયા અંશ છેદમાં √a2 માઇનસ √a3 વડે ગુણાકાર કરીએ એટલે એકના ગુણાકારમાં આ કરીએ એટલે √a2 માઇનસ a3 આવી જાય અને છેદમાં શું આવી જશે? છેદમાં આવી જશે a2 માઇનસ a3. અહીંયા શું થશે? √a3 માઇનસ √a4 અને છેદમાં શું આવી જશે? a3 માઇનસ a4. આ શું થશે? √an-1 માઇનસ √an અને છેદમાં શું આવી જશે? an-1 માઇનસ an. બે ક્રમિક પદનો તફાવત છે. a2 માઇનસ a1 ડી આવતો હોય તો a1 માઇનસ a2 શું આવે? a1 માઇનસ a2 આવશે માઇનસ ડી એટલે √a1 માઇનસ √a2 છેદમાં કેટલા આવશે? માઇનસ ડી. અહીંયા પણ છેદમાં કેટલા આવશે? માઇનસ ડી. અહીંયા પણ છેદમાં કેટલા આવશે? માઇનસ ડી. અને છેલ્લે પણ છેદમાં શું આવશે? છેદમાં આવશે માઇનસ
ડી. બધી જગ્યાએ 1/-d કોમન લઈ લઈએ. 1/-d જે છે એ કોમન લઈ લઈએ એટલે અહીંયા શું આવશે? a1 માઇનસ a2 પ્લસ a2 માઇનસ a3 પ્લસ a3 માઇનસ a4 ક્યાં સુધી આવશે? an માઇનસ 1 માઇનસ an. જો આમાં આપણે જોઈએ તો શું કેન્સલ થાય છે? a2 કેન્સલ થાય, a3 કેન્સલ થાય, એવી જ રીતે a4 અને અહીંયા an માઇનસ 1 આવે છે, પ્લસ આવે છે, તો આગળ શું આવતું હશે? માઇનસ. એટલે બે જ પદ વધશે. પેલું પદ વધશે, પેલું પદ શું વધશે? 1/-d. અહીંયા વધશે √a1 માઇનસ √an. આવું વધે છે તો શું કરશું આપણે? અંશ અને છેદમાં કોના વડે ગુણાકાર કરી દઈએ? જો છેદમાં આપણે શું જોઈએ છે? √a1 પ્લસ √an જોઈએ છે, તો આના વડે અંશ અને છેદમાં ગુણાકાર કરી દઈએ. અંશ અને છેદમાં ગુણાકાર કરીએ એટલે શું આવશે? -1/d √a1 માઇનસ √an. અંશ અને છેદમાં √a1 પ્લસ √an વડે ગુણાકાર કરી દઈએ તો શું આવી જાય? -1/d. અંશમાં આવી જશે a1 માઇનસ an અને છેદમાં શું આવી જશે? છેદમાં આવી જશે √a1 પ્લસ √an. અહીંયા -1/d અહીંયા મૂકીએ a અને આ જે છે એ n ની જગ્યાએ મૂકી દઈએ a પ્લસ n-1 ઇન્ટુ d બરાબર. જો આવું મૂકી દઈએ છેદમાં √a1 પ્લસ √an બરાબર. જો બાદ બાકી થાય તો શું આવશે? -1/d. આ બાદ થાય એટલે આ શું થઈ ગયું? 0 અને એની સામે આવશે -n-1 ઇન્ટુ d અપોન √a1 પ્લસ √an. હવે જુઓ અહીંયા dd કેન્સલ બરાબર અને માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. એટલે જે સાબિત કરવું હતું એ આવી જશે. શું આવી જશે? n-1 અપોન √a1 પ્લસ √an. આના બરાબર શું આવી જશે? રાઈટ હેન્ડ સાઈડ જમણી બાજુ જે સાબિત થાય છે બરાબર. તો આ પ્રમાણે સાબિત કરી શકાય. ટૂંકમાં આ બધી છે કોઈને કોઈ પ્રોપર્ટી ઉપર ડિપેન્ડન્ટ છે. આ કઈ પ્રોપર્ટી ઉપર ડિપેન્ડન્ટ હતી કે બે ક્રમિક પદની જે બાદબાકી છે એ શું આવે? ડી આવે. અને a1 માઇનસ a2 કરીએ તો શું આવે? -d આવે. એના ઉપર આધારિત જે છે એ સમજવા બરાબર. એના પછી આગળ હેડિંગ મારજો જીઓમેટ્રિક પ્રોગ્રેશન, સમગુણોત્તર શ્રેણી. જીઓમેટ્રિક પ્રોગ્રેશન આપણે એને ટૂંકમાં જીપી કહીશું. જેમ એરિથમેટિક પ્રોગ્રેશન સમાંતર શ્રેણીને એપી કહીએ છીએ, એમ જીઓમેટ્રિક પ્રોગ્રેશન એને શું કહીશું? જીપી. આનું ગુજરાતી નામ છે સમગુણોત્તર શ્રેણી. જીઓમેટ્રિક પ્રોગ્રેશન સમગુણોત્તર શ્રેણી એની વ્યાખ્યા જે છે એના નામ ઉપરથી જ આપી શકાય. સમગુણોત્તર શ્રેણી સમાંતર શ્રેણીમાં શું થતું હતું? બે ક્રમિક પદનો તફાવત અચળ રહેતો હતો. તો સમગુણોત્તર શ્રેણીમાં શું થતું હશે? બે ક્રમિક પદનો ગુણોત્તર જો અચળ રહેતો હોય તો એવી શ્રેણી જે છે એને શું કહીશું આપણે? એવી સિક્વન્સને જીઓમેટ્રિક પ્રોગ્રેશન અથવા તો સમગુણોત્તર શ્રેણી કહે છે. આની વ્યાખ્યા લખીએ, ડેફિનેશન લખીએ. જો કોઈ શ્રેણીમાં બે ક્રમિક પદોનો ગુણોત્તર અચળ હોય તેવી શ્રેણીને
સમગુણોત્તર શ્રેણી અથવા તો જીપી કહે છે. બરાબર. સમગુણોત્તર શ્રેણી કોને કહેવાય? જેમાં બે ક્રમિક પદનો ગુણોત્તર જે છે એ અચળ આવતો હોય. આપણે ઉદાહરણ લઈએ તો 2, 4, 8, 16, 32 આમાં બે ક્રમિક પદનો ગુણોત્તર લઈએ અને T1 કહીએ અને T2 કહીએ અને T3 કહીએ અને T4 કહીએ, T5 તો T2/T1 કરીએ એટલે 4/2 કેટલો આવે? 2. T3/T2 બે ક્રમિક પદનો ગુણોત્તર, T3/T4 8/4 કેટલા આવશે? 2. એવી જ રીતે T4/T3 16/8 એ કેટલા આવશે? 2. તો બે ક્રમિક પદનો ગુણોત્તર જો આવી રીતે અચળ આવતો હોય તો આવી શ્રેણીને જે છે એ શું કહેવાય? સમગુણોત્તર શ્રેણી કહેવાય. અને આ અચળ ગુણોત્તરને સામાન્ય ગુણોત્તર સ્મોલ r કહે છે. બરાબર. આવા અચળ ગુણોત્તરને શું કહેવાય? સામાન્ય ગુણોત્તર સ્મોલ r. આપણે ઉદાહરણ લઈએ તો સમગુણોત્તર શ્રેણીમાં શું થતું હશે? શ્રેણી કઈ રીતે આવશે? ધારો કે પેલું પદ a આવતું હોય તો પહેલામાં શું થતું હતું? d ઉમેરાતો જતો હતો. આમાં જો ગુણોત્તર r હોય તો r શું થતું હશે? ગુણોતો જતો હશે. એટલે બીજું પદ શું આવતું હોય? a ઇન્ટુ r. હવે જો ar અને a નો ગુણોત્તર લે એટલે શું આવશે? r આવી જાય. બરાબર. પાછા r ગુણાય એટલે શું આવશે? a ઇન્ટુ r નો સ્ક્વેર. પાછા r ગુણાય એટલે શું આવશે? a ઇન્ટુ r નો ઘન. આ બેયનો ગુણોત્તર લઈએ એટલે a કેન્સલ થાય, r² r એટલે કેટલા આવી જાય? r. એવી જ રીતે આ બેયનો ગુણોત્તર લઈએ તો શું આવી જાય? a કેન્સલ, r³ r² એટલે શું આવી જશે? r. આવી રીતે કોઈ પણ સમગુણોત્તર શ્રેણી જે છે એ જીપી જે છે જીઓમેટ્રિક પ્રોગ્રેશન છે એ ધારી શકે. આમાં ધારો કે આપણે nમું પદ વિચારીએ તો tn શું આવતું હોય? આ શું છે? T1, આ છે T2, આ છે T3, આ છે T4. હવે વ્યવસ્થિત રીતે જો શ્રેણીનું નિરીક્ષણ કરીએ તો T2 બીજા પદમાં r ની 1 જ ઘાત આવે છે, ત્રીજા પદમાં r ની 2 ઘાત આવે છે, ચોથા પદમાં r ની 3 ઘાત આવે છે. તો nમા પદમાં ચોથું પદ છે તો r ની ઘાત 1 ઓછી છે, ત્રીજું પદ છે તો r ની ઘાત 1 ઓછી છે. તો nમું પદ હોય તો nમા પદમાં r ની ઘાત શું હશે? nમા પદના a ગુણાકારમાં r ની ઘાત જે છે એ કેટલી આવશે? n-1. સો nth ટર્મ ઓફ જીઓમેટ્રિક પ્રોગ્રેશન ઇઝ a ઇન્ટુ r⁻n-1. સમગુણોત્તર શ્રેણીનું જે nમું પદ છે એ nમું પદ શું આવે? a ઇન્ટુ r⁻n-1. જે r જે છે એ r શું છે? સામાન્ય ગુણોત્તર છે. a પ્રથમ પદ, r સામાન્ય ગુણોત્તર અને tn આ શું થશે? nમું પદ. r જે છે એ બીજી કઈ રીતે મળી શકે આપને? T2/T1 અથવા તો ત્રીજા પદના છેદમાં બીજું પદ અથવા તો ચોથા પદના છેદમાં ત્રીજું પદ. આવી રીતે શું લખી શકાય? nમા પદના છેદમાં n-1મું પદ. r જે છે એ આ રીતે મેળવી શકાય. આ સમગુણોત્તર શ્રેણીના rમા પદનું સૂત્ર છે. બરાબર. હવે છેલ્લેથી rમું પદ જો જોઈએ છેલ્લેથી nમું પદ જો જોઈએ તો છેલ્લેથી nમા પદમાં અહીંયા જો જોઈએ તો છેલ્લેથી nમું પદ, ધારો કે અહીંયા છેલ્લું પદ l છે. બરાબર. હવે જેમ જેમ આ બાજુ આવતો હશે, જેમ આ બાજુ એમ r ગુણાતા જાય છે, આ બાજુ આવશે એમ શું થશે? r ભાગાકારમાં આવતા જશે. તો આના પહેલાનું પદ શું હોય? l/r હોય. એના પહેલાનું પદ શું હોય? l/r² હોય. તો છેલ્લેથી બીજું પદ જે છે
એમાં r ની 1 ઘાત આવે છે, છેલ્લેથી ત્રીજું પદ જે છે એમાં r ની 2 ઘાત આવે છે. તો આ શું આવે છે? છેલ્લેથી બીજું પદ છે, આ છેલ્લેથી ત્રીજું પદ છે. તો છેલ્લેથી nમું પદ, છેલ્લેથી બીજા પદમાં 1 ઘાત આવે છે, છેલ્લેથી ત્રીજા પદમાં 2 ઘાત આવે છે. છેલ્લેથી nમું પદ tn બરાબર શું આવતો હોય? L/r⁻n-1. હકીકતમાં આ શ્રેણી જે છે એનો બહુ ઓછો ઉપયોગ કરવાનો, આ સૂત્ર જે છે એનો બહુ ઓછો ઉપયોગ કરવાનો, આ સૂત્રનો ઉપયોગ કરવાનો નહીં. જેમ આપણે સમાંતર શ્રેણીમાં કરતા હતા, છેલ્લેથી 10મું પદ, છેલ્લેથી 15મું પદ શોધવું હોય તો શું કરવાનું? આખી શ્રેણી જ બદલાઈ નાખવાની અને પછી શું કરવાનું? પહેલેથી 10મું પદ કે પહેલેથી 15મું પદ શોધી નાખવાનું. બરાબર? છેલ્લેથી nમું પદ શોધવાનું સૂત્ર છે. હવે અમુક નોંધ લખી નાખો. જેમ સમાંતર શ્રેણીમાં એબીસી સમાંતર શ્રેણીમાં એપીમાં હોય તો શું થાય? 2b = a + c. તો એવી જ રીતે જો એબીસી જીપીમાં હોય, જો એબીસી જીપીમાં હોય તો b² બરાબર ac. જો એબીસી જીપીમાં હોય તો b² બરાબર ac. આની સાબિતી જો આપવી હોય તો આ જીપીમાં હોય 3 પદ જે છે, જીપીના 3 પદ હોય તો આ બીનો ગુણોત્તર b/a અને આ બીનો ગુણોત્તર c/b. આ બે કેવા થાય? સરખા થાય. બીનો ગુણાકાર b સાથે થાય તો શું આવી જાય? b² અને આ પેલી બાજુ ગુણાય એટલે શું આવી જાય? ac. એનો મતલબ b² બરાબર શું થાય? ac થાય. બરાબર? એના પછી જો એબીસી એપી અને જીપી બંનેમાં હોય તો એ બરાબર બી બરાબર સી. જો કોઈ એવું કે 3 પદ છે એપીમાં છે ને જીપીમાં છે તો એનો મતલબ શું થાય? 3 પદ જે છે કેવા થાય? સરખા જ હોય તો અને તો જ એપીમાં અને જીપીમાં બંને પોસિબલ થાય, બાકી બંને કોઈ દિવસ પોસિબલ થાય નહીં. બરાબર? હવે એનું ઉદાહરણ જોવું હોય તો ધારો કે આપણે ઉદાહરણ લેવું હોય તો આ 2 2 2 ઉદાહરણ લઈએ. હવે આ બેનો ધારો કે અહીં બી રાખીએ. બરાબર? એપીમાં કહીએ તો શું થાય? 2b બરાબર 2 + 2. બી બરાબર કેટલા આવશે? 4/2 2 જ આવશે. એવી જ રીતે અહીં આપણે જો જીપી લઈએ તો જીપીમાં શું થાય છે? b² બરાબર 2 × 2. તો બી બરાબર શું આવશે? બી બરાબર 2 જ આવશે. એટલે એનો મતલબ એબી જો એપી અને જીપી બંનેમાં હોય તો શું થાય? એ બી અને સી ત્રણેય કેવા થાય? સરખા જ થાય. બરાબર? એટલે જો સમાંતર શ્રેણીમાં જોવા જઈએ તો સમાંતર શ્રેણીમાં જો સરખા જ હોય તો ડી બરાબર શું આવી જાય? 0 આવી જાય. અથવા તો સમગુણોત્તર શ્રેણીમાં જોઈએ તો સમગુણોત્તર શ્રેણીમાં જે રેશિયો છે, રેશિયો કેટલો આવી જાય? 1 આવી જાય. તો આ જે છે એ જીઓમેટ્રિક પ્રોગ્રેશન છે. બરાબર? ચાલો આના એનના પદ ઉપરના અમુક એક્ઝામ્પલ કરીએ આપણે. -18 -12 8 512 છેદમાં 729 માં પદોની સંખ્યા શોધો. આ સમગુણોત્તર શ્રેણીમાં જો આપણે પદની સંખ્યા શોધવી હોય એનો મતલબ આ કેટલામું પદ છે એ આપણને ખબર પડી જાય. ધારો કે આ 10મું પદ છે તો કુલ પદની સંખ્યા કેટલી હોય? 10 હોય. એનો મતલબ આ કેટલામું પદ છે, છેલ્લું પદ જે છે એ કેટલામું પદ છે એ શોધવાનું છે. એપીની જેમ જ. બરાબર? તો આપણે શું ધારી લઈએ?
કે એ એન અથવા તો ટી એન બરાબર શું છે 512/729 છે બરાબર. એ બરાબર જોવા જઈએ તો એ બરાબર કેટલા આપેલ છે? એ બરાબર આપેલ છે 18. આર બરાબર -12/18 સામાન્ય ગુણોત્તર T2 upon T1 6 ઉડી જાય તો આર બરાબર કેટલા આવશે? -2/3 બરાબર. એટલે એન નું પદ શું થાય? a ઇન્ટુ આર રેસ ટુ n - 1 બરાબર કેટલા આવશે? 512/729 બરાબર. તો એ બરાબર કેટલા આપેલ છે? એ બરાબર આપેલ છે 18. આર ની જગ્યાએ કેટલા આપેલ છે? -2/3 એની કેટલી ઘાત? n - 1 ઘાત બરાબર. અહીં કેટલા આવે છે? 512/729 બરાબર. એટલે -2/3 એની n - 1 ઘાત બરાબર કેટલા થાય? 512/729 એટલે 3 ની કેટલી ઘાત થાય? 729 એટલે 3 ની કેટલી ઘાત થાય? 6 ઘાત બરાબર. અને 18 છેદમાં જાય એટલે અહીં કેટલા આવશે? 2 ગુણાકારમાં 9, 2 ગુણાકારમાં 3 નો વર્ગ બરાબર. અને 2 વડે ભાગાકાર કરી નાખે એટલે અહીં કેટલા આવી જાય? 256. 256 એટલે કેટલા થાય? -2/3 એની n - 1 ઘાત બરાબર કેટલા આવે છે? 2 ની 8 ઘાત અને છેદમાં 3 ની 8 ઘાત એટલે શું આવે છે? -2/3 એની 8 ઘાત. 2/3 ની 8 ઘાત લખીએ કે -2/3 ની 8 ઘાત લખીએ, એમાં કઈ ફેરફાર થાય નહીં. એનો મતલબ n - 1 બરાબર કેટલા આવશે? બે બાજુ જો ઘાત સરખાવીએ તો n - 1 ની જગ્યાએ કેટલા છે? 8. n બરાબર કેટલા આવશે? 9. આ n બરાબર 9 આવે છે એનો મતલબ આ 9મું પદ છે તો પદની સંખ્યા કેટલી હોય? પદની સંખ્યા કેટલી હશે? પદની સંખ્યા 9 જ હોય બરાબર. એના પછીનો એક્ઝામ્પલ કરીએ. જો એપી ના બીજું, ત્રીજું અને છઠ્ઠું પદ જીપીમાં હોય તો ઓપ્શન એ બરાબર ડી, ઓપ્શન બી એ બરાબર 2D, ઓપ્શન સી ડી બરાબર -2A અને ઓપ્શન ડી નન ઓફ ધી અબવ. જો એપી સમાંતર શ્રેણીના શું કીધું છે? સમાંતર શ્રેણીના બીજું, ત્રીજું અને છઠ્ઠું પદ બરાબર. તો સમાંતર શ્રેણીનું બીજું એપીના T2, T3 અને T6 આ શેમાં છે? જીપીમાં છે. તો આ જીપીમાં હોય તો શું લખી શકાય? b² = AC. b² એટલે શું થાય? T3 એનો વર્ગ બરાબર a એટલે T2 ઇન્ટુ c એટલે T6 બરાબર. T3 એટલે કેટલા થાય? સમાંતર શ્રેણીમાં T3 એટલે કેટલા થાય? a + 2D એનો વર્ગ બરાબર કેટલા થાય? T2 એટલે a + d અને T6 એટલે શું થાય? a + 5D બરાબર. તો T3 નો વર્ગ એટલે કેટલા થાય? a² + 4AD પ્લસ છેલ્લા પદનો વર્ગ કેટલો થાય? છેલ્લા પદનો વર્ગ થાય 4D² બરાબર. આ બેનો ગુણાકાર કરીએ તો a × a એટલે a², a × 5D એટલે 5AD, d × a એટલે AD અને d × 5D એટલે કેટલા આવશે? 5D² બરાબર. બે બાજુ જો કેન્સલ કરીએ તો બે બાજુ એક તો શું કેન્સલ થાય છે? a² કેન્સલ બરાબર. હવે આ બાજુ 5D છે, 4D² પેલી બાજુ જવા દઈએ એટલે બાદબાકી થઈ જાય 4D² ને બચશે શું? એ બાજુ d². આ બાજુ 4AD છે, આ કેટલા થાય? 5 ને 6 AD એટલે શું થાય? 4AD - 2A માઇનસ કેટલા છે? 6AD એટલે કેટલા થઈ જાય? -2AD બરાબર કેટલા થાય? d². અને જો બે બાજુથી dd કેન્સલ થઈ જાય, બે બાજુથી dd કેન્સલ થઈ જાય તો d બરાબર કેટલા આવી જાય? d બરાબર આવશે -2A. d બરાબર કેટલા આવે? -2A.
એનો મતલબ રાઈટ આન્સર શું છે? રાઈટ આન્સર આપણો સી છે કે ડી બરાબર કેટલા થાય? ડી બરાબર -2a થાય. બરાબર. એના પછીનો એક એક્ઝામ્પલ કરીએ. જો કોઈ ધન સમગુણોત્તર શ્રેણીમાં કોઈ પણ પદ તેના પહેલાના બે પદના સરવાળા જેટલું હોય તો સામાન્ય ગુણોત્તર શોધો. જીપી છે. જીપી ની અંદર શું કીધું છે? કોઈ પણ પદ, ધારો કે આપણે T1 T2 T3 કહીએ એટલે કોઈ પણ T4 કોઈ પણ પદ, એટલે આમાં ધારો કે આપણે ચોથું પદ વિચારતા હોઈએ, ચોથું પદ કોના સરવાળા જેટલું હોય? એના આગળના બે પદ, એના પહેલાના બે પદના સરવાળા જેટલું હોય. T4 બરાબર શું હોય? T3 પ્લસ T2 બરાબર, અને T3 બરાબર શું હોય? T2 પ્લસ T1. એટલે T3 આના બરાબર શું આવતું હોય? T2 પ્લસ T1. હવે જીપીમાં સમગુણોત્તર શ્રેણીમાં ત્રીજું પદ શું થતું હોય? n મું પદ a ઇન્ટુ r રેસ ટુ n માઇનસ 1 થતું હોય, તો ત્રીજું પદ શું થાય? a ઇન્ટુ r ની ઘાત કેટલી આવતી હોય? r ની ઘાત કેટલી આવશે? જેટલાનું પદ છે એના કરતાં એક ઓછી, બરાબર. T2 માં a ઇન્ટુ r ની ઘાત કેટલી આવતી? r ની ઘાત આવતી હશે 1, અને T1 એટલે પહેલું પદ શું આવશે? એ બધી જગ્યાએથી a કેન્સલ થઈ જાય તો શું આવી જશે? r સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ r પ્લસ 1. તો r સ્ક્વેર માઇનસ r માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. બરાબર. એટલે r ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો r બરાબર શું આવશે? -b પ્લસ માઇનસ અંડર રૂટ b સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a. તો r બરાબર કેટલા થશે? r બરાબર -b એટલે માઇનસ ઇન્ટુ b ની વેલ્યુ કેટલી આવે છે? b ની વેલ્યુ આવે છે -1 પ્લસ માઇનસ અંડર રૂટ b સ્ક્વેર. b સ્ક્વેર એટલે કેટલા આવે છે? +1 -4, a ની વેલ્યુ 1, c ની વેલ્યુ -1 અપોન 2 ઇન્ટુ a ની વેલ્યુ કેટલી આવે છે? 1. તો r બરાબર કેટલા આવશે? -1 પ્લસ માઇનસ અંડર રૂટ 1 પ્લસ 4 એટલે કેટલા થઈ જાય? -+4 1 + 4 એટલે 5 અપોન 2. એટલે r બરાબર 1 -√5/2, અથવા તો r બરાબર શું કીધું છે? 1 + √5/2. આ બેમાંથી r ની વેલ્યુ કઈ આવે કે બે વેલ્યુ પોસિબલ થાય? હવે એ કઈ રીતે ખબર પડે આપને? અહીં જો લખેલ છે ધન સમગુણોત્તર શ્રેણી. ધન સમગુણોત્તર શ્રેણીનો મતલબ શું થાય? ધારો કે કોઈ શ્રેણીનું પ્રથમ પદ 2 છે. હવે r બરાબર ધારો કે આપણે -2 લઈએ તો આને પછીનું પદ શું આવતું હોય? -4. અને પછીનું પદ શું આવતું હોય? -4 ગુણાકારમાં -2 +8, પછી -16. એટલે આના જ્યારે r ની કિંમત <0 હોય ત્યારે દરેક પદ જે છે એ પોઝિટિવ મળવા પોસિબલ નથી. આમાં છે અલ્ટરનેટિવ ટર્મ્સ છે શું આવે છે? નેગેટિવ આવે. બરાબર. પણ r <0 લઈએ, r પોઝિટિવ લઈએ, r બરાબર +2 લઈએ તો 2 હોય તો પછી શું મળે? 4 મળે. એના પછી શું મળશે? 8. એના પછી શું મળશે? 16. તો એનો મતલબ અહીંયા ધન સમગુણોત્તર શ્રેણી કેવી છે? તો કેવા શું માંગે છે કે r હેઝ ટુ બી >0. r ની વેલ્યુ જો >0 હોય, પોઝિટિવ હોય, તો 1 - √5 એટલે કેટલા થાય? -2 point something થાય. સપોઝ -2.1 થાય છે. એટલે આ વેલ્યુ કેવી થાય? આ વેલ્યુ નેગેટિવ થાય. જ્યારે આ વેલ્યુ શું થશે? પોઝિટિવ. ધન સમગુણોત્તર શ્રેણી કીધી છે એટલે r ની એક જ વેલ્યુ આવશે. r બરાબર શું આવશે? r બરાબર આવશે 1 + √5 અપોન 2. તો r ની વેલ્યુ જે છે એ r બરાબર મળશે 1 + √5 અપોન 2.
સમગુણોત્તર શ્રેણી જીપીની વધુ ચર્ચા જે છે આના પછીના લેક્ચરમાં કરશું અને પછીના લેક્ચરમાં આપણે સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો અને ઇન્ફાઇનાઇટ પદોનો સરવાળો જે છે એ જોઈશું. બરાબર, તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક યુ, આભાર.